હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોના એમસીક્યુની વાત કરીએ તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં કાર્બન અને હેલોજન વચ્ચે કેવા પ્રકારનો બંધ હોય છે. કોઈપણ કાર્બનિક સંયોજન છે એમાં કાર્બન સાથે હંમેશા સહસંયોજક બંધ રચાતો આપણને જોવા મળે છે. પછી નીચેનામાંથી કયું મોનોહેલો આલ્કેન છે. મોનોહેલો આલ્કેન એટલે જેમાં એક જ હેલોજન હોય એવું મોનોહેલો આલ્કેન કહેવાશે. મોનોહેલો આલ્કેન નથી આવો પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલામાં એક હેલોજન એટલે મોનોહેલો આલ્કેન, બીજામાં ક્લોરોઇથેન છે એટલે એ પણ મોનોહેલો આલ્કેન છે, પરંતુ ત્રીજું છે એમાં બે હેલોજન છે એટલે ડાયહેલો આલ્કેન. એટલે આન્સર આવશે આપણો સી. 2-ક્લોરોપ્રોપેનમાં એક જ હેલોજન હશે એટલે મોનોહેલો આલ્કેન થશે. પછી નીચેનામાંથી ખાલી જગ્યા સંયોજન ડાયહેલો આલ્કેન છે. ક્લોરોફોર્મ એટલે CH3, એમાં 3 હેલોજન હોય છે, ટ્રાયહેલો આલ્કેન. પણ 1,2-ડાયક્લોરોપ્રોપેન છે એમાં 2 હેલોજન હોય છે એટલે એને આપણે ડાયહેલો આલ્કેન કહીશું. 1,2-ડાયક્લોરોપ્રોપેન. 1,2,3-ટ્રાયક્લોરોપ્રોપેન ટ્રાયહેલો આલ્કેન થશે. પછી ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી ખાલી જગ્યા સંયોજનમાં હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો નથી. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય એના પ્રકાર આલ્કાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ છે. પણ વિનાઇલિક હેલાઇડ છે એમાં હેલોજન ધરાવતા કાર્બનનું સંકરણ sp2 હોય એટલે એમાં sp3 સંકરણ નહીં આવે. પછી નીચેનામાંથી કયો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે. 1-બ્રોમો-2-મિથાઇલ પ્રોપેન એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ થશે. 1-બ્રોમો-2-મિથાઇલ પ્રોપેન છે એમાં હેલોજન ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો હોય છે. 2-બ્રોમો-બ્યુટેનમાં બીજા કાર્બન પર Br હોય એટલે હેલોજન ધરાવતો કાર્બન છે બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય છે એટલે દ્વિતીયક થશે. 2-ક્લોરોપ્રોપેન પણ દ્વિતીયક. પણ 2-ક્લોરો-2-મિથાઇલ પ્રોપેનમાં બીજા કાર્બન પર ક્લોરો હશે અને મિથાઇલ એટલે હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય છે એટલે તૃતીયક હેલાઇડ થશે. આન્સર આવશે આપણો ડી. નીચેનામાંથી કયો બેન્ઝાઇલિક હેલાઇડ નથી. બેન્ઝાઇલિક હેલાઇડ છે એમાં હેલોજન ધરાવતો કાર્બન એ બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોય છે. ક્લોરોમિથાઇલ બેન્ઝીન એ બેન્ઝાઇલિક થશે. 1-બ્રોમો-ઇથાઇલ બેન્ઝીન પણ બેન્ઝાઇલિક થશે. પણ 2-ક્લોરો-ઇથાઇલ બેન્ઝીન છે એમાં હેલોજન ધરાવતો કાર્બન એ બેન્ઝીન વલયના કાર્બન સાથે આવતો નથી એટલે એ બેન્ઝાઇલિક હેલાઇડ થશે નહીં. હેલોજન અહીંયા બેન્ઝીન વલય પર CH2CH2Cl આવશે એટલે હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોતો નથી એટલે આન્સર આવશે આપણો 2-ક્લોરો-ઇથાઇલ બેન્ઝીન. નીચેનામાંથી કયા સંયોજનમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય એના પ્રકાર આવશે. sp2 સંકરણવાળામાં બે પ્રકાર છે, વિનાઇલિક અને એરાઇલ. તો 1-બ્રોમો-સાયક્લોહેક્ઝ-1-ઇન 1-બ્રોમો-સાયક્લોહેક્ઝ-1-ઇન છે એમાં હેલોજન ધરાવતો જે કાર્બન છે એ ડબલ બોન્ડના કાર્બન સાથે આવશે એટલે એ થશે. વિનાઇલ ક્લોરાઇડ પણ આવશે CH2 ડબલ બોન્ડ CHCl એટલે એમાં પણ હેલોજન ધરાવતા કાર્બનનું સંકરણ sp2 હશે. અને બ્રોમોબેન્ઝીન એમાં પણ હેલોજન ધરાવતા કાર્બનનું સંકરણ sp2 એટલે
ઉપરોક્ત તમામ આવશે, ઉપરોક્ત તમામ લાગુ પડશે. બેન્ઝાઇલ ક્લોરાઇડ માટે નીચેનામાંથી શું સાચું છે? તે બેન્ઝાઇલિક એલાઇડ છે. સાચું, કારણ કે બેન્ઝીન રિંગ પર CH2Cl એટલે હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોય એટલે બેન્ઝાઇલિક છે. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે એ પણ સાચું છે. અને પ્રાથમિક એલાઇડ થાય એટલે એ પણ સાચું છે. બેન્ઝીન રિંગ પર CH2Cl એટલે પ્રાથમિક એટલે ઉપરોક્ત તમામ આવશે. નીચેનામાંથી કયું સંયોજન તૃતીયક આલ્કિલ એલાઇડ છે? તૃતીયક 1-ક્લોરો 1-મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન. 1-ક્લોરો 1-મિથાઇલ ઇથાઇલ બેન્ઝીનનું આપણે બંધારણ જોઈએ તો આ રીતનું થશે. 1-ક્લોરો 1-મિથાઇલ, અહીંયા મિથાઇલ અને 2 કાર્બન, અહીંયા Cl અને અહીંયા CH3. તો 1-ક્લોરો 1-મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન એ પણ તૃતીયક થશે. અને 2-ક્લોરો 2-મિથાઇલ પ્રોપેન. 2-ક્લોરો 2-મિથાઇલ પ્રોપેન છે એમાં બીજા કાર્બન પર ક્લોરો છે CH3 પ્રોપેન. 2-ક્લોરો 2 પર મિથાઇલ અને પ્રોપેન એટલે એમાં પણ તૃતીયક છે એટલે A અને B બંને આવશે તૃતીયકમાં. નીચેના પૈકી કયો એલાઇલિક એલાઇડ છે? એલાઇલિક એલાઇડમાં હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયેલો હોય છે એટલે અહીંયા હેલોજન ધરાવતો કાર્બન છે એ દ્વિબંધના કાર્બન સાથે છે. અને આમાં પણ છે હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એટલે B અને C બંને આવશે. કાર્બનિક હેલાઇડ સંયોજનોમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તેવા સંયોજનનો પ્રકાર. હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો આપણે 2 પ્રકાર લઈએ છીએ, વિનાઇલિક અને એરાઇલ એલાઇડ એટલે B આન્સર. જો sp3 હોય તો 3 પ્રકાર, આલ્કાઇલ એલાઇડ, એલાઇલિક ને બેન્ઝાઇલિક. આમાં વિનાઇલ અને એરાઇલ sp2માં એટલે B આન્સર આવશે. C3H6Cl Br કેટલા બંધારણીય સમઘટકો શક્ય છે અને તેમાંથી કેટલા પ્રકાશ ક્રિયાશીલ છે? C3H6Cl Br એટલે 3 કાર્બન અને સિંગલ બોન્ડ જ આવશે કારણ કે 6H છે અને Cl ને Br. હવે Cl ને Br નું સ્થાન બદલીએ તો Cl છે અહીંયા Br પહેલા કાર્બન પર, Br અને પહેલા પર જ Cl એટલે 1-બ્રોમો 1-ક્લોરો પ્રોપેન. પછી બીજા પર Cl લો તો 1-ક્લોરો 1-બ્રોમો 2-ક્લોરો પ્રોપેન અને ત્રીજા પર Cl લો તો 1-બ્રોમો 3-ક્લોરો પ્રોપેન થશે. હવે Br વચ્ચે લઈએ અને Cl પહેલા કાર્બન પર લઈએ તો 2-બ્રોમો 1-ક્લોરો પ્રોપેન અને બંને વચ્ચે લઈએ 2-બ્રોમો 2-ક્લોરો પ્રોપેન એટલે 5 સમઘટકો શક્ય બને. એમાંથી પ્રકાશ ક્રિયાશીલ કેટલા થશે? આ પહેલું છે એમાં અહીંયા CH આવશે એટલે આ કાર્બન પ્રકાશ ક્રિયાશીલ થશે.
પછી સીએલને બીજા પર લો તો પણ પ્રકાશ ક્રિયાશીલ થશે, વચ્ચેનો કાર્બન અસમ કાર્બન થશે, પણ ત્રીજા પર લો તો નહીં થાય. એટલે ટોટલ 5 સમઘટકો શક્ય છે આના, અને એમાંથી પ્રકાશ ક્રિયાશીલ કેટલા થશે? એક તો 1 બ્રોમો 2 ક્લોરોપ્રોપેન થશે, 1 બ્રોમો 1 ક્લોરોપ્રોપેન થશે, અને 2 બ્રોમો 1 ક્લોરોપ્રોપેન. એટલે પ્રકાશ ક્રિયાશીલ એમાંથી પ્રકાશ ક્રિયાશીલ 3 થશે. ટોટલ 5 સમઘટકો, એમાંથી 3 પ્રકાશ ક્રિયાશીલ. બી આન્સર આવશે. સાયક્લોહેક્ઝેનનું ક્લોરોસાયક્લોહેક્ઝેનમાં રૂપાંતર કરવા માટે, સાયક્લોહેક્ઝેનોલ એટલે આલ્કોહોલ હોય, 6 કાર્બનનું ચક્ર, એમાં OH, અહીંયા OH હોય એક, ગમે ત્યાં એક કાર્બન પર OH, એનું ક્લોરોસાયક્લોહેક્ઝેનમાં રૂપાંતર. એટલે OH ને બદલે Cl હોય તો PCl3 PCl5 કે SOCl2નો ઉપયોગ થઈ શકે. એટલે અહીંયા આવશે SOCl2. જ્યારે પ્રોપીનમાંથી 400 અંશ તાપમાને ક્લોરીન પસાર કરવામાં આવે ત્યારે શું ઉત્પન્ન થાય છે? હવે પ્રોપીનમાંથી આપણે ક્લોરીન પસાર કરીએ, પ્રોપીન એટલે CH3, પ્રોપીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2. અહીંયા ક્લોરીન પસાર કરીએ 400 અંશ તાપમાને તો યોગશીલ નહીં થાય. કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં યોગશીલ થાય, પણ 400 અંશ તાપમાને ક્લોરીન પસાર કરીએ તો આ કાર્બન પરથી વિસ્થાપન થાય, એને એલાઇલિક વિસ્થાપન કહીએ છીએ આપણે. તો અહીંયા આવશે એલાઇલ ક્લોરાઇડ મળશે આપણને, એલાઇલ ક્લોરાઇડ પ્રાપ્ત થશે. બરાબર, પીવીસી કે 1,2 ડાયક્લોરોઇથેન નહીં મળે. ત્યાર પછી પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં HBr સાથે પ્રક્રિયા. પેરોક્સાઇડની હાજરી છે એટલે પ્રતિ માર્કોનિકોના નિયમ પ્રમાણે યોગશીલ પ્રક્રિયા થશે. માર્કોનિકોના નિયમ પ્રમાણે યોગશીલ થાય તો એ ઓછા કાર્બન છે એટલે ચક્રના કાર્બન સાથે Br અને CH2ના કાર્બન સાથે H. પણ પ્રતિ માર્કોનિકોના નિયમ પ્રમાણે આ CH2ના જે કાર્બન છે એની સાથે Br જોડાશે, એટલે ચક્રના કાર્બન સાથે H, એટલે ડી આન્સર પોસિબલ બનશે. એમાં બંને જગ્યાએ આ પ્રક્રિયા થશે. ત્યાર પછી HBrની CH2 ડબલ બોન્ડ CH OCH3 સાથે નિર્જળ પરિસ્થિતિ સામાન્ય તાપમાને પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે? હવે અહીંયા યોગશીલ થાય તો વચ્ચેનો કાર્બન છે એની સાથે Br ઉમેરાશે, વચ્ચેનો કાર્બન છે એની સાથે Br, અને છેડાના કાર્બન સાથે અહીંયા વચ્ચે Br અને છેડાના કાર્બન સાથે H, એટલે CH3 CHBr OCH3. સી આન્સર પોસિબલ મળશે. જો હાઇડ્રોલિસિસ થાય, અહીંથી વિભાજન થાય તો અહીંયા O સાથે તો હંમેશા H, CH3OH બને, અને અહીંયા Br તો CH2 ડબલ બોન્ડ CHBr બને, પણ એવો ઓપ્શન આપણને આપેલો નથી. નહીંતર ઇથરની HBr સાથે વિયોજન પ્રક્રિયા પણ પોસિબલ બને. પછી આપેલ સંયોજન છે 1,3 ડાયક્લોરોહેક્ઝેન, એના 1 મોલની એસિટોનની હાજરીમાં NaI સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નિપજ કઈ મળે? હવે NaI સાથે એસિટોનની હાજરીમાં પ્રક્રિયા એટલે ફિંકલસ્ટાઇન પ્રક્રિયા. એમાં Clનું વિસ્થાપન I વડે થાય,
પણ અહીંયા એક જ મોલ આપણે NaI લઈએ છીએ, એક મોલ NaI લઈએ છીએ તો આ જે દ્વિતીય કાર્બન સાથે જોડાયેલો Cl છે એનું વિસ્થાપન સરળતાથી થશે, એટલે I ત્યાં આવશે. એટલે નિપજ મળશે 1 ક્લોરો 3 આયોડો હેક્ઝેન, 1 ક્લોરો 3 આયોડો હેક્ઝેન. એટલે આન્સર આવશે આપણો એ. પછી RBr પ્લસ Cl માઇનસ ડાયમિથાઇલ ફોર્મેમાઇડ, RCl પ્લસ Br માઇનસ પ્રકારની SN2 વિસ્થાપન પ્રક્રિયામાં કોનો વેગ વધારે છે? હવે અહીંયા SN2 પ્રક્રિયા હોય તો નાનો સમૂહ હોય એમ વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય, હેલોજનનું વિસ્થાપન સરળતાથી થાય. એટલે અહીંયા નાનો સમૂહ છે CH3CH2Br, હા, એટલે એમાં વિસ્થાપન સરળતાથી થશે, કારણ કે SN2માં ઇન્વર્ઝન થાય અને નાનો સમૂહ હોય એમ ઇન્વર્ઝન સરળતાથી શક્ય બનશે. પછી નીચેની પ્રક્રિયામાં મળતી નિપજ C જણાવો. જો આ યોગશીલ છે, પહેલાં HCl વડે યોગશીલ પ્રક્રિયા થાય, એટલે માર્કોનિકોના નિયમ પ્રમાણે વચ્ચેનો કાર્બન છે ત્યાં Cl અને છેડે H. પછી પાછું બીજી વખત યોગશીલ થશે, એટલે અહીંયા HI જોડાશે, ત્યારે પાછો જ્યાં Cl જોડાયો ત્યાં I જોડાશે, એટલે Cl ને I બંને એક જ કાર્બન પર આવશે, એટલે એવો ડી વિકલ્પ આપણને આપેલો છે, એટલે આન્સર આવશે ડી. પછી નીચેની પ્રક્રિયામાં કયો પ્રકાશ ક્રિયાશીલ મધ્યસ્થથી સંકળાયેલો છે? હવે પ્રકાશ ક્રિયાશીલ મધ્યસ્થથી આપણે શોધવો છે, તો 2 મિથાઇલ બ્યુટેન છે, 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન મળે છે. નોટ અ મેજર પ્રોડક્ટ, મુખ્ય નિપજ નથી. 2 મિથાઇલ બ્યુટેન છે, CH3 આપણને મૂળ સંયોજન આપ્યું છે 2 મિથાઇલ બ્યુટેન, તો બીજા પર મિથાઇલ, એટલે બીજા કાર્બન પરથી વિસ્થાપન થાય હાઇડ્રોજનનું Br વડે, સૂર્યપ્રકાશની હાજરીમાં છે એટલે વિસ્થાપન થાય, મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો બીજા કાર્બન પરથી થાય તો 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન મળે, પણ અહીંયા 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, એટલે એની બાજુના કાર્બન પરથી, એટલે એમાં સેકન્ડરી ફ્રી રેડિકલ બનતો હોય છે, એટલે આન્સર આવશે સેકન્ડરી રેડિકલ. આલ્કોહોલમાંથી આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવા કયો પ્રક્રિયક ઉપયોગી નથી? આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવો હોય આપણે તો લ્યુકાસ કસોટી, એટલે ઝીંક ને નિર્જલ ઝીંક ક્લોરાઇડ વપરાય. PCl5 PCl3 કે SOCl2 વપરાશે, પરંતુ NaCl વપરાતો નથી, એટલે આન્સર આવશે આપણો NaCl. કયો પ્રક્રિયક વપરાતો નથી? તો NaCl. પછી છે ઇથાઇલ આલ્કોહોલ ખાલી જગ્યાની મદદથી ઇથાઇલ ક્લોરાઇડ આપે છે. ઇથાઇલ આલ્કોહોલમાંથી આપણે ઇથાઇલ ક્લોરાઇડ મેળવવો હોય તો OH ને બદલે Cl ન હોય તો SOCl2 PCl3 કે PCl5ની પ્રક્રિયા થાય. અહીંયા આપણને આપ્યું છે SOCl2. ત્યાર પછી પ્રક્રિયા RCl પ્લસ NaI RI બને છે પ્લસ NaCl એસિટોન, એસિટોનની હાજરીમાં NaI એટલે Clનું વિસ્થાપન I વડે, તો એ પ્રક્રિયાને આપણે ફિંકલસ્ટેન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને ધાત્વિક ફ્લોરાઇડની મદદથી F વડે વિસ્થાપન કરીએ Cl કે Brનું, તો એને આપણે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહીએ છીએ, એટલે ફિંકલસ્ટેન પ્રક્રિયા આવશે અહીંયા. ટોલ્યુએનને
Br2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં હલાવતા મુખ્યત્વે શું આપે? ટોલ્યુઇન છે એટલે બેન્ઝીન વલય પર CH3 એની પ્રક્રિયા અહીંયા CH3 હોય એની પ્રક્રિયા આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં Cl2 સાથે કે Br2 સાથે કરીએ તો બેન્ઝીન વલયના કાર્બન પરથી વિસ્થાપન નહીં થાય. એફીની હાજરીમાં કરીએ તો બેન્ઝીન વલય પરથી થાય, એટલે ઓર્થો અને પેરા સમઘટકોનું મિશ્રણ મળે. પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં મિથાઇલ સમૂહ છે એના કાર્બન પરથી વિસ્થાપન થાય, એટલે ક્રમશઃ વિસ્થાપન થાય. પહેલાં એક Hનું વિસ્થાપન Cl વડે થશે, એટલે અહીંયા CH2Cl બની જશે. બેન્ઝીન વલય પર CH2Cl બની જશે. બરાબર, આ રીતે થશે. બેન્ઝીન વલય પર CH2Cl બનશે, એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ મળશે. અહીંયા બ્રોમિન છે તો બેન્ઝાઇલ બ્રોમાઇડ મળશે. ત્યાર પછી CCl3 one equivalent of Br2 in presence of Fe gives A માં સંયોજન A શું હશે? આ જે નિપજ મળે છે એમાં A શું છે આપણે જણાવવાનું છે. તો અહીંયા એફીની હાજરીમાં ઓર્થો પેરા કે બેટા સ્થાનમાંથી વિસ્થાપન થાય, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. તો મેઇન વસ્તુ છે આ CCl3 સમૂહ છે એ કયા પ્રકારનો છે? આ CCl3 સમૂહ છે એ મેટા ડાયરેક્ટિક ગ્રુપ છે, એટલે દ્વિતીય વિસ્થાપન મેટા સ્થાનમાં થશે. તો આનું મેટા સ્થાન અહીંયા થશે, એટલે મેટા સ્થાનમાં Br આવશે. પછી છે પ્રયોગશાળામાં ફ્લોરોબેન્ઝીન કઈ રીતે બનાવી શકાય? પ્રયોગશાળામાં આપણે ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય તો પેટ્રોલને HF કે KF સાથે બનાવી પ્રક્રિયા કરીને બનાવી શકાતું નથી, પણ એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરીએ એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે, અને એ ડાયઝોનિયમ ક્ષાર છે એને HbF4 સાથે ગરમ કરીએ તો ફ્લોરોબેન્ઝીન બને છે. આ પ્રક્રિયા આપણે ભણી ગયા. એ પ્રક્રિયા બાલ્સ્કી-મેન રિએક્શન તરીકે ઓળખાય છે. બાલ્સ્કી-મેન રિએક્શન થિયરીમાં આવી ગઈ છે. બેન્ઝીનનું ડાયરેક્ટ ફ્લોરિલેશન થતું નથી, એટલે સી વિકલ્પ નહીં આવે. પછી નીચેના સંયોજનની Br2 ઇન FeBr3 વડે મોનોબ્રેમિનેશનથી મળતી મુખ્ય નિપજ. Br2 ઇન FeBr3 સાથે પ્રક્રિયા થાય તો આ જે OCH3 છે ઓર્થો પેરા નિર્દેશક છે, એટલે એના ઓર્થો સ્થાન આ બંને થશે, પેરા આ થશે. અને CH3 છે એના પણ ઓર્થો પેરા એ જ થશે, બે ઓર્થો ને પેરા, એટલે આ ત્રણમાંથી કોઈ એક સ્થાને Br દાખલ થશે. બરાબર, તો આમાં જે અહીંયા Br દાખલ થયો છે પહેલા વિકલ્પમાં, એમાં અવકાશી અવરોધ નડશે બદલેલો. પછીના જે બે વિકલ્પ છે બી તો પોસિબલ જ નહીં બનશે, એમાં CH3નું સ્થાન બદલી નાખ્યું છે, તો બદલાશે જ નહીં. બરાબર, તો સી વિકલ્પ એક અને ડી વિકલ્પ. સી વિકલ્પ પણ પોસિબલ નહીં બને, ત્યાં આના મેટા સ્થાનમાં મૂકેલો છે, એટલે ડી વિકલ્પ છે એ આપણો પોસિબલ બનશે કે ત્યાં Br દાખલ થશે. પછી ઔદ્યોગિક રીતે ક્લોરોબેન્ઝીન કઈ રીતે મેળવવામાં છે? ઔદ્યોગિક રીતે ક્લોરોબેન્ઝીન મેળવવા માટે રાશિંગ પ્રોસેસનો યુઝ થાય છે. રાશિંગ પ્રક્રમ આપણે ભણી ગયા કે બેન્ઝીન છે એની ક્લોરીન HCl સાથે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય. બરાબર, એટલે ક્લોરોબેન્ઝીન બને છે અને H2O દૂર થાય છે. પછી ઓર્થોટોલ્યુઇક એસિડની Br2 ઇન FeBr3 ઇન Fe સાથેની પ્રક્રિયાથી શું મળે છે? ઓર્થોટોલ્યુઇક એસિડ એટલે
બેન્ઝીન વલય છે એમાં એક CH3 અને એના ઓર્થોસ્થાનમાં ટોલ્યુઇલ છે, ઓર્થોસ્થાનમાં COOH, ઓર્થોટોલ્યુઇક એસિડ. હવે COOH બેટા ડાયરેક્ટિંગ છે અને CH3 ઓર્થોપેરા, એટલે હંમેશા દ્વિતીય વિસ્થાપન છે એ ઓર્થોપેરાની સાપેક્ષમાં કરવાનું, કારણ કે એને આપણે એક્ટિવેટિંગ ગ્રુપ કહીએ છીએ. એના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, આ ઘટાડે અહીંયા. એટલે આ બે સ્થાનો છે ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હશે, આ બે સ્થાનો, એટલે ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થશે નહીં. એટલે આ બેમાંથી એક સ્થાને દાખલ થશે. તો એવો વિકલ્પ આપણને આપેલો છે, એક CH3 COOH અને CH3ના પેરા સ્થાનમાં કે ઓર્થો સ્થાનમાં Br દાખલ થાય. તો આન્સર આવશે આપણો C. પછી 30મો પ્રશ્ન છે, એ નીટમાં પૂછાઈ ગયો. C3H8 એટલે ટોલ્યુઇલ થશે. એની 3 મોલ ક્લોરીન સાથે પ્રક્રિયા થાય, ગરમ કરીએ છીએ આપણે, તો અહીંયા શું થશે? અહીંયા 3Hનું વિસ્થાપન Cl વડે થશે, એટલે અહીંયા CCl3 બનશે, CCl3. અને CCl3 જે બને છે એનું બ્રોમિનેશન થાય તો પછી જે બ્રોમો સમૂહ છે એ અહીંયા મેટા સ્થાનમાં દાખલ થાય, કારણ કે મેટા નિર્દેશક સમૂહ છે. અને પછી ઝીંકને HCl વડે રિડક્શન કરો એટલે આ જે CCl3 છે એને બદલે પાછું CH3 બની જાય, એટલે મેટા બ્રોમો ટોલ્યુઇલ મળે છે આ નિપજ. એકત્રીસમો પ્રશ્ન છે, નીચેના 31થી તમને જે PDF આપેલી છે એ થિયરી ભૌતિક ગુણધર્મો આધારિત છે, એટલે 31થી તે 38 આ 8 પ્રશ્નો છે એ તમારે DPPમાં કરવાના છે. 31થી 38 સુધીના પ્રશ્નો DPPમાં. 39 નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડની આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બીટા વિલોપન પ્રક્રિયા થશે. નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ છે એટલે Br ને બાજુમાંથી H એટલે પ્રોપીન બનશે નિપજ તરીકે. આલ્કિનની બનાવટમાં પણ તમારે આવી ગયું છે. ત્યાર પછી છે 1-ક્લોરોબ્યુટેનની આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને? 1-ક્લોરોબ્યુટેન આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ એટલે વિલોપન થશે. 1-ક્લોરોબ્યુટેન CH3 CH2 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 Cl, એટલે આલ્ફા કાર્બન છે એના પરથી હેલોજન દૂર થશે અને બાજુનો બીટા છે એના પરથી હાઇડ્રોજન દૂર થશે, એટલે નિપજ તરીકે 1-બ્યુટીન મળશે. એટલે આન્સર આવશે 1-બ્યુટીન. ત્યારબાદ CH3CD CHBr CH2CD3ની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે? આમાં પણ વિલોપન થશે. આમાં અહીંયા Br છે, હવે બાજુમાં 2 કાર્બન છે, Br છે એની બાજુના જે કાર્બન છે એમાં આ એક બાજુ H છે અહીંયા અને બીજી બાજુ D છે, તો D કરતાં Hનું વિસ્થાપન સરળતાથી થશે, એટલે આ જે બંને કાર્બન છે એની વચ્ચે દ્વિબંધ આવશે, એટલે આન્સર આપણો એ આન્સર થશે.
પછી બાજુમાં દર્શાવેલા સંયોજનની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી શું મળે? આલ્કોહોલિક KOH સાથે વિલોપન થશે એટલે આલ્ફા કાર્બન છે ત્યાંથી તો Br દૂર થશે, પણ અહીંથી Hને દૂર કરવા, અહીંથી Hને દૂર કરવો હોય તો અવકાશી અવરોધ નડે છે, એટલે H અહીંથી સરળતાથી દૂર થઈ શકશે. ડબલ બોન્ડ અહીંયા રચાશે, તો 1 2 ને 3 મિથાઇલ હેક્ઝીન છે મુખ્ય નિપજ મળશે, 3 મિથાઇલ હેક્ઝીન. બરાબર, તો આટલા MCQ સોલ્વ કર્યા. નેક્સ્ટ ટાઈમ આપણે બાકીના MCQ સોલ્વ કરીશું.